મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરસણ ગામ પાસેથી પસાર થતા એક ડમ્પર ટ્રકમાંથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ડમ્પરને અટકાવીને તપાસ હાથ ધરતા આ ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ થયો હતો। ડમ્પરની ઝીણવટભરી તપાસ દરમિયાન તેમાં કપચીની નીચે બનાવેલા એક ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી। પોલીસે દારૂના જથ્થા સાથે ડમ્પર ટ્રક કબજે કરી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ ઘટના સંદર્ભે સંતરામપુર પોલીસે ગુનો નોંધીને ડ્રાઈવરની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। આ ગેરકાયદેસર નેટવર્કમાં સામેલ અન્ય આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ સફળ કાર્યવાહીથી મહીસાગર જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસે દારૂબંધીના કડક અમલ માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે।